ખેડાના ગળતેશ્વરનું સિવાલા ગામ કે જ્યાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે શાળાની બહાર ગંદકીનું સામ્રાજ્ય દેખાયું। ગંદકીના કારણે શાળાએ આવતા બાળકોમાં રોગચાળો ફેલાવવાની સતત ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા ઘણા સમયથી શાળાની નજીક ગટરો ઉભરાઈ રહી છે અને આ સમસ્યાને લઈ સ્થાનિકો અને શાળાના આચાર્ય દ્વારા રજૂઆત પણ કરવામાં આવી, છતાં કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી રહી। જો વિસ્તારમાં રોગચાળો ફેલાશે તો તંત્ર જવાબદારી લેશે તે એક મોટો સવાલ। અમારે પાણીના નિકાલ માટેની જગ્યાએ વરસાદનું પાણી એટલું બધું અવધૂત હોટલથી અમારા એરિયામાં લક્ષ્મી સોસાયટીમાં થઈને નીકળે છે, જેના નિકાલ માટે તથા એ પાણી ભરાઈ રહે છે। સ્કૂલના છોકરાઓ અહીંયા 300થી 301 છોકરાઓ છે, એ સ્કૂલના છોકરાઓ પાણીમાં થઈને નીકળે છે। અમારે બી ગંદકીમાં થઈને જ નીકળવું પડે છે। તકલીફનો કોઈ પાર નથી, એટલી બધી મુશ્કેલી છે, આનો સામનો કરી રહ્યા છે અમારી સોસાયટીવાળા અને આજુબાજુવાળા કે ન પૂછો વાત। આ સ્કૂલના બાળકો અહીંયા સ્કૂલ છે, 300 વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણે છે, એ લોકોને ગંદા પાણી અને વરસાદના પાણીમાંથી આવી જાય કરવું પડે છે। વડીલોની બી આ જ હાલત છે, માસ્તર સાહેબોની બધાની આ જ હાલત છે। ઘણી તકલીફો તો છે। એ સેવાલિયા બજારમાં પાણી આવે છે, આખા ગામનું જ આ રોડે જ આવે છે। હવે છોકરાઓને તો એટલી તકલીફ પડે છે જવાની, તે ના પૂછો વાત। એમને વ્યવસ્થિત સગવડ મળે, પાણીનો ચોખ્ખો રોડ થઈ જાય, કચરા પેટીનું થઈ જાય। આ શિક્ષકોએ આગળ ગાંધીનગર સુધી એમને મોકલ્યું હતું, પણ એને કોઈ અરજી સ્વીકારી નથી, બધા આઈને જોઈને જતા રહેતા હતા। હાલ આપણે છીએ એ સેવાલિયા, જે ગળતેશ્વર તાલુકાનું મુખ્ય મથક કહી શકાય, કારણ કે અહીં આગળ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, આ સેવાલિયા બજાર પે સેન્ટર શાળાની બહારના દ્રશ્યો છે। ક્યાંક ને ક્યાંક અહીં આગળ ગંદકીનું એટલું મોટું સામ્રાજ્ય છે, જેને લઈ જે શાળામાં અભ્યાસ કરતા 300 જેટલા બાળકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત કરવામાં આવે, આજુબાજુના રહીશો દ્વારા શાળા ચાલુ થવાના સમયે અને શાળા છૂટવાના સમયે અહીં આગળ આવતા હોય છે અને બાળકોને શાંતિથી અહીં આગળ પસાર થવા માટે ઈશારો કરતા હોય છે, દિશા બતાવતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે, તમામ બાબતનું અહીં આગળના જે રહીશો છે તે ધ્યાન રાખી રહ્યા છે। સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા અવારનવાર પાલી ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાલી ગ્રામ પંચાયતની ઊંઘ છે તે ઉડતી નથી। એટલે ગંભીર બેદરકારી કહી શકાય। અહીં આગળ અભ્યાસ કરતા 300 બાળકો જીવના જોખમે અહીં આગળથી પસાર થઈ રહ્યા છે અને તંત્ર છે તે ઊંઘ નથી ઉડાડતું। જોવું એ રહ્યું કે આ બાળકોની વાળે તંત્ર ક્યારે આવે છે। આ બાળકોની રક્ષા કરનારા જે અહીં આગળના રહીશો છે તે પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે, અવારનવાર રજૂઆત કરતા હોય છે, પરંતુ તંત્ર તેમની રજૂઆત સાંભળતું નથી। થોડાક જ સમય પહેલા અહીં આગળ જે રીતના ગંદકીનું સામ્રાજ્ય જે ચાલુ થઈ ગયું છે, ગંદા પાણીનો નિકાલ નથી, ત્યારે આ બાળકો આ ગંદકીમાંથી પસાર થઈ રોગચાળાને નોતરતા હોય તેવું લાગી રહ્યું છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, સેવાલિયા।